તો નમસ્કાર ગુજરાત, ફરી એકવાર ગુજરાતના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। વિસ્તારથી સમજવાનું છે આજના આ વિડીયોની અંદર કે આપણે કે ગુજરાતના હવામાનમાં હવે આગામી 2 દિવસ એટલે શનિ રવિનો દિવસ ખૂબ જ ખૂંખાર વરસાદોને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે। સાથે 20 તારીખ પછી જે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશે પણ એક મહત્વપૂર્ણ સમાચાર, કારણ કે બંગાળની ખાડીથી લઈને ગુજરાત સુધી હવે મિત્રો જુઓ તો છેક સુધી મિત્રો હવે આ સિસ્ટમોનું જોર લગાતાર વધી ગયું છે અને હવે ચારે બાજુથી ગુજરાત રાજ્ય પર સિસ્ટમો ઘેરાઈ ચૂકી છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં હવે ફરીથી ધોધમાર વરસાદી રાઉન્ડો જોવા મળવાના છે। ગુજરાતમાં જે 1 થી લઈને 9 તારીખની વચ્ચે 20 ઇંચ અને 30 ઇંચના જે વરસાદ આવ્યા હતા એવી જ નવી આગાહી ફરીથી આવી ચૂકી છે। ગુજરાત રાજ્યમાં 8 થી લઈને 16 ઇંચના વરસાદો ફરીથી પડવાના છે આગામી 10 દિવસની અંદર। હવામાન વિભાગનો ડેટા પણ આવી ચૂક્યો છે, વેધર મોડેલોના નકશાઓ પણ આવી ગયા છે અને એની વિશે તો મારે વાત તમને કરવાની જ છે, પરંતુ એની સિવાય આજની વાત પણ કરવાની છે। જેમ કે શનિવારનો દિવસ 18 તારીખ વહેલી સવારનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। 18 તારીખે બપોર પછીથી લઈને મોડી રાત્રિ સુધી જે છે તે હજુ પણ વરસાદનું જોર વધશે। એટલે મિત્રો શનિ રવિનો દિવસ તો તમારે કોઈ પણ કામ ધંધા હોય, બધા જ કામ ધંધા મિત્રો જે છે તેને પૂરા કરીને જે શનિ રવિની રજા હોય છે તેમાં લોકો જે છે તે ફરવા જવાના પ્લાન બનાવતા હોય છે, પરંતુ તમારા પ્લાનો અધૂરા રહી જશે, કારણ કે શનિ રવિ વરસાદ જ એટલો આવવાનો છે કે તમને બહાર નીકળવાનો મોકો નહીં આવે। જે હા મિત્રો તમને વિસ્તારથી સમજાવીએ તો 18 તારીખ અને શનિવારનો વહેલી સવારથી બપોર સુધી ધોધમાર વરસાદો શરૂ થયા છે। કઈ કઈ જગ્યાએ પડ્યા છે, કેટલા ઇંચ પડ્યા છે, આગલા વિડીયોમાં હું તમને બધી જ માહિતી આપીશ। અને હવે જે આવનારો સમય છે એટલે 18 તારીખની મોડી રાતના 12 થી 2 વાગ્યા સુધી આ વરસાદ હજુ પણ આભ ફાટશે તેવું લાગી રહ્યું છે અને 19 તારીખ અને રવિવારનો દિવસ પણ કેવો જશે એના વિશે આજના વિડીયોમાં હું તમને સમજાવીશ, અને એ પણ કોઈ ગામના નામ સાથે કે કયા ગામમાં પડશે કેટલા વરસાદો। બીજા નંબરે આપણે વિસ્તારથી સમજાવશું તો વેધર મોડેલોની સિસ્ટમો શું જણાવી રહી છે। જે હા મિત્રો તમને જણાવી દઈએ તો આપણી પાસે કેટલાક વેધર મોડેલોના ફોટા પણ આવ્યા છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો ECMFW વેધર મોડેલ અનુસારનો નકશો છે। આ હવામાન વિભાગે આજનું વેધર મોડેલ જાહેર કર્યું છે, જેમાં કયા કયા વિભાગમાં કયા કયા એલર્ટ છે એ છે। આ ગઈકાલે કેટલો વરસાદ ક્યાં પડ્યો તેનું આ લિસ્ટ છે, તેની સાથે જુઓ તો આગામી 24 કલાકથી લઈને 48 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડશે એનો આ નકશો, અને આવનારા 15 દિવસની અંદર 12 થી 16 ઇંચના વરસાદોની જે પ્રેડિક્શન છે એના આ બધા જ નકશાઓ સામે આવ્યા છે, જે વિડીયોમાં વિસ્તારથી આપણે સમજવાના છે। તો ચાલો મિત્રો પહેલા આ બધા નકશાઓ જો તમને સમજાવી દઉં, ત્યાર પછી મારે તમને કોઈ ગામને નામને આધારે અને સિસ્ટમો જોઈને માહિતી પણ આપવાની છે આજની તારીખ માટે। તો પહેલા મિત્રો જુઓ તો 18 તારીખથી લઈને શનિવાર સુધી, શનિવારની 18 તારીખની અંદર કઈ કઈ જિલ્લામાં કેટલો વરસાદ પડશે એના માટે હવામાન વિભાગે નાઉકાસ્ટ અનુસાર આ વેધર મોડેલ જાહેર કર્યું છે, આ નકશા જાહેર કર્યા છે, અને આની અંદર કયા કયા જિલ્લામાં કયું કયું એલર્ટ આપવામાં આવ્યું છે એ અહીંયા તમારે સમજવાનું છે, ને એ પણ ધ્યાનથી। તો ચાલો જોઈએ તો સૌથી પહેલા ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ અહીંયા આપવામાં આવ્યું છે સુરેન્દ્રનગર, મોરબી અને વલસાડ જિલ્લાની અંદર। આ ત્રણ જગ્યાએ કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે ત્યાં 2 થી 3 ઇંચ સુધીના વરસાદો ભૂકા બોલાવી શકે, અને આના સિવાય ઘણી જગ્યાએ જે છે તે મિત્રો તમે જોશો તો યેલો એલર્ટ છે। યેલો એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ સુધીના છૂટા છવાયા ઝાપટા પડી શકે, જેમાં જો તો અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં આવીએ તો ભરૂચ, સુરત, નવસારી, નર્મદા, તાપી અને ડાંગ આ જિલ્લાઓની અંદર યેલો સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। એટલે આ બધા જિલ્લાઓની અંદર પણ છૂટા છવાયા મધ્યમ હળવા વરસાદો માટે તમારે સંપૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે। હવે આગામી કલાકોની અંદર હવામાન વિભાગે આ એલર્ટ બહાર પાડ્યું છે। તો મિત્રો તેની સાથે મિત્રો આજે બીજો નકશો છે, આ તમને આગામી કલાકો અને આગામી દિવસોનું આખું ચિત્ર રજૂ કરી રહ્યો છે। આ નકશો ખૂબ જરૂરી, કારણ કે આજથી 15 દિવસ પહેલા પણ મેં તમને આ નકશો દેખાડ્યો હતો 2 થી 3 તારીખ આસપાસ, અને ત્યારે મેં તમને કહ્યું હતું કે ECMFW વેધર મોડેલનો નકશો છે ગુજરાતમાં 2 થી 9 તારીખમાં પડશે 20 ઇંચ 40 ઇંચના વરસાદ, અને વરસાદ પછી આવ્યા હતા। દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ પણ બની હતી, અને ફરી અત્યારે હવે ECMFW વેધર મોડેલ અનુસાર આ નકશો સામે આવ્યો છે, અને આ નકશો છે આગામી 15 દિવસ માટેનો। આ નકશા અનુસાર 20 તારીખથી 30 તારીખ વચ્ચે કઈ કઈ જગ્યાએ કેટલા વરસાદ પડશે એ નકશો આપણે આ જણાવી રહ્યો છે, અને આની અંદર આપણે ખાસ માત્ર ગુજરાતની વાત કરવાની છે। તો ગુજરાત વાસીઓ જ્યાં પણ વરસાદ પડ્યો નથી, વરસાદની રાહ છે તે ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે
અહીંયા આ નકશાની અંદર હું તમને હવે વિસ્તારથી જણાવું કે આ નકશો જે છે તે ગુજરાત રાજ્ય માટે કેટલો જરૂરી, કેટલો મિત્રો જે છે તે જરૂરી. શા માટે હું તમને આવું જણાવી રહ્યો છું? કારણ કે આ વેધર મોડેલ આપણે દર્શાવી રહ્યું છે કે ગુજરાતમાં આગામી દિવસો કેવા જવાના છે. 20 થી 30 તારીખનો જે રાઉન્ડ છે એક શા માટે એટલો ભયંકર જોવા મળી રહ્યો છે એ મિત્રો આ નકશો આપણને અહીંયા રૂબરૂ જે છે તે દેખાડી રહ્યો છે. તો આ મિત્રો જોઈ લો, મેં બધા વિસ્તારો ઢાંકી દીધા અને માત્ર ગુજરાત રહ્યું છે આ નકશાની અંદર. તો અહીંયા આની અંદર આપણે જોઈએ તો ગુજરાતના ઉત્તર ગુજરાતનો પટ્ટો આખો ધમરોળ છે. આ નકશાની અંદર જુઓ તો ઉત્તર ગુજરાતનો આખો જે ખાંચો છે જેમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી અને પંચમહાલ આ જે આખો ખૂણો છે ઉપરનો, ત્યાં બિલકુલ વરસાદ આ વર્ષે નથી આવ્યો. લોકોની રાહ છે અને આ નકશા અનુસાર 500 mm વરસાદ એટલે 20 થી 22 તારીખનો જે નકશો છે, 20 થી 22 તારીખ માટેનો આ નકશો છે, 20 થી 22 તારીખથી 30 તારીખ સુધીનો જે રાઉન્ડ છે તેનો આ નકશો છે. અને ઉત્તર ગુજરાત વાસીઓ 500 mm એટલે 20 ઇંચના વરસાદોની આગાહી આવી ચૂકી છે આ ભાગોની અંદર, ઉત્તર ગુજરાતના પટ્ટાની અંદર. તો જી હા મિત્રો, હવે તમને જે વરસાદની રાહ છે એ આવવા જઈ રહ્યો છે. આ નકશો મિત્રો, આ નકશાને ભૂલથી પણ મિત્રો મજાક ના ગણતા, કારણ કે ECMFWF વેધર મોડેલ મોટા ભાગે સચોટ સાબિત થતું હોય છે. છેલ્લા 1 થી 10 તારીખમાં પણ જે રાઉન્ડ આવ્યા હતા એની પહેલેથી આ આગાહી આપવામાં આવી હતી. અત્યારે ફરીથી મિત્રો આ બધા જ વિસ્તારો જાણી લેજો. હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર પણ 12 થી લઈને 14 ઇંચ સુધીના ઝાપટા છૂટા છવાયા પડતા જોવા મળી શકે. મધ્યની અંદર પણ કયા વિસ્તારો તો જોઈ લો. મધ્ય ગુજરાતમાં જે અમદાવાદ સાઈડનો વિસ્તાર છે, નડિયાદ, આણંદ, તેની સાથે સાથે વિરમગામ, બાળાસિનોર, આ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ. બાકી 14 ઇંચના વરસાદો તમને દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર આ બધા સેન્ટરોમાં તમને છૂટાછવાયા જોવા મળી શકે. એની સાથે વાત કરીએ તો કચ્છની, તો કચ્છનો છે એકદમ ઉત્તર ગુજરાત બાજુનો પટ્ટો છે જ્યાં અડેસર આવેલું છે, તેની સાથે બાકીના મિત્રો જે લખપત લાગુના વિસ્તારો છે એ ખાંચામાં 10-10 ઇંચના વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ આવી જાવ તો દક્ષિણ ગુજરાતમાં પણ જે નર્મદા, તાપી, ડાંગનો વિસ્તાર છે અને વલસાડનો વિસ્તાર છે આ ભાગોની અંદર પણ તમને અહીંયા 10-10, 12-12 ઇંચના વરસાદો સરેરાશ જોવા મળી રહ્યા છે. પરંતુ સુરત અને ભરૂચમાં કોઈ મોટા વરસાદ નહીં, પરંતુ 4-4, 3-4 ઇંચના વરસાદો રેગ્યુલર જોવા મળશે. અને ત્યાં મિત્રો હવે વરસાદની એટલી બધી જરૂર પણ નથી. હવે આવી જાવ મુખ્ય ચિંતાનો વિષય શું છે. હા મિત્રો, બધી વાત સારી નથી, અમુક જગ્યાએ ચિંતા છે. જેમ કે દ્વારકા જિલ્લો, દ્વારકા જિલ્લાની સાથે જામનગર, મોરબી, પોરબંદર અને કચ્છ આ 5 જિલ્લાની અંદર સૌથી ઓછો વરસાદ આ વર્ષે આવ્યો છે. અહીંયા સૌથી વધારે વરસાદની જરૂર છે અને અહીંયા વેધર મોડેલ અનુસાર માત્ર 3-3, 2-2 અને 2.5 ઇંચ સુધીના જ વરસાદ જોવા મળી રહ્યા છે. આ એક ચિંતાનો વિષય, કારણ કે હજુ 30 તારીખ સુધીનો જે રાઉન્ડ છે ખૂબ જ ખતરનાક. એમાં પણ ઉત્તર ગુજરાતનો તો સારો વારો આવી રહ્યો છે, પરંતુ કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર આ જિલ્લાઓ હજુ કોરા છે ને અહીંયા હજુ પણ એવો કોઈ ખાસ રાઉન્ડ જોવા નથી મળી રહ્યો. આ એક સૌથી મોટો ચિંતાનો વિષય બની રહ્યો છે અત્યારે હાલ મિત્રો. આ બધા વિસ્તારોની અંદર, આ બધા પંથકોની અંદર કે જે મિત્રો અત્યારે આ બધા વિસ્તારમાં હજુ કોરું વાતાવરણ જોવા મળશે અને 3-4 ઇંચના વરસાદોની આગાહી છે ને એ કોઈ પૂરતા વરસાદ નથી. અહીંયા હજુ 8-8, 10-10 ઇંચના રાઉન્ડ બાકી છે. બાકીના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમ કે જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં સારા વરસાદો છે, જેમ કે સરેરાશ 8 થી 10 ઇંચ સુધીના પડી શકે, 7-6-5 ઇંચ સુધી પણ આવી શકે અમુક ભાગોમાં. તેની સાથે સુરેન્દ્રનગર અને બોટાદની અંદર પણ આ રીતનો વરસાદ રહેશે 5-6 ઇંચનો. બાકી જે મધ્ય સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો છે, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, તેની સાથે આ બાજુ આવીએ તો રાજકોટ, તો આ બધા વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની પ્રેડિક્શન નથી. 22 થી 30 તારીખના રાઉન્ડમાં પણ આ ECMF વેધર મોડેલ છે તે મિત્રો અહીંયા આ વિસ્તારોમાં 2-3 ઇંચના વરસાદો દેખાડી રહ્યો છે. તો આ રીતની મિત્રો સંપૂર્ણ માહિતી છે. ભવિષ્યમાં આ મોડેલ કોઈ અપડેટ થાય છે, નવી સિસ્ટમ બની જાય છે, અચાનક આગાહી બદલાય છે, તો એ પણ હું મિત્રો તમને જ્યારે આ વિડીયો બનાવીને જ્યારે નવી સિસ્ટમ આવશે ત્યારે પ્રોપર માહિતી આપીશ. બાકી હવે વાત કરીએ કે 18 તારીખનો આજે દિવસ, 18 શનિ રવિ, 18-19 શનિ રવિ અને પછી 20 તારીખ આ દિવસ કેવો રહેશે. તો આની અંદર ગુજરાતમાં જોવો આ વેધર મોડેલ, આ પણ ECMF વેધર મોડેલનો છે. આની અંદર પણ જોશો કોઈ મોટા વરસાદ નથી. જોઈ લો ગુજરાત રાજ્યની અંદર હાલ 18, 19 અને 20 તારીખ જેવા ઝાપટા પડ્યા છે 15, 16, 17 એવા જ પડશે 18, 19, 20. એટલે અમુક ભાગોમાં 3 ઇંચ, અમુક ભાગોમાં 2.5 ઇંચ જે વધુમાં વધુ રહેશે, એની ઉપર કોઈ વરસાદ નહીં રહે. અને મોટા ભાગના વિસ્તારોમાં સરેરાશ છૂટો છવાયો વરસાદ કે જેમ કે 1/2 ઇંચ થઈ ગયો, 0.5 ઇંચ થઈ ગયો, 1.5 ઇંચ થઈ ગયો, આવા વરસાદો શરૂ રહેશે. તો આવા વરસાદો પણ કયા કયા જિલ્લામાં આવશે ચાલો એક એક ગામના નામને આધારે સમજીએ. સિસ્ટમ ક્યાં છે, લાઈવ લોકેશન લઈએ તો મિત્રો અત્યારે હાલ બંગાળની ખાડીથી નીકળેલી જે સિસ્ટમ છે ગુજરાત રાજ્યનો રસ્તો
રસ્તો અપનાવી રહી છે. તમને અહીંયા લાઈવ સિસ્ટમ મિત્રો અહીંયા વેધર મોડલમાં સેટેલાઇટના માધ્યમથી દેખાડી દઉં તો જોઈ લો. અત્યારે આજે મિત્રો નાની નાની ત્રુટક સિસ્ટમો આ રીતની બની રહી છે. આ બધી સિસ્ટમો એકઠી થઈને આ રીતની ગુજરાત રાજ્ય પર ત્રાટકી પડવાની છે, પણ 20 તારીખ પછી. અને આ બધી સિસ્ટમોને આધારે જ 20 તારીખ પછી ગુજરાતમાં સારા એવા વરસાદો જોવા મળી રહ્યા છે. જેમ કે 22-23 તારીખથી જોશો તો ગુજરાતમાં પછી 24-25 તારીખથી તો એકદમ મિત્રો વધારે પડતા ખતરનાક વરસાદો જોવા મળી રહ્યા છે. પરંતુ અત્યારે 18-19 તારીખની રેન્જમાં જોવો તો 18-19-20 તારીખની રેન્જમાં પણ કોઈ એટલા બધા કોઈ મોટા વરસાદોની પ્રેડિક્શન નથી. છૂટા છવાયા ઝાપટા સ્વરૂપે જ વરસાદ પડશે. જ્યાં પણ વાદળો હશે ત્યાં છૂટા છવાયા વરસાદ. જેમ કે જોઈ લો આગામી 24 થી 48 કલાક ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી અત્યારે જોવા મળી રહેશે એ સમજાવીએ તો અહીંયા દક્ષિણ ગુજરાતમાં થોડા સારા ઝાપટા દેખાઈ રહ્યા છે. જેમ કે સુરત થઈ ગયું, ડાંગ થઈ ગયું, તેની સાથે નીચે આવીએ તો વલસાડ બારડોલીનો વિસ્તાર થઈ ગયો, નવસારી, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, વડોદરા આ સેન્ટરોમાં થોડા સારા ઝાપટા પડતા જોવા મળી રહ્યા છે. મધ્ય અને ઉત્તરમાં પણ જોવો તો મધ્ય ગુજરાતમાં પણ જે મધ્યપ્રદેશ બોર્ડર પાસે જે દાહોદ ગોધરા આવેલું છે, મધ્યમાં અમદાવાદ આવેલું છે. ઉત્તરમાં ચાલ્યા જાવ તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ડીસા બાજુનો પટ્ટો આ ભાગોમાં ઝાપટા સારા રહેશે. સૌરાષ્ટ્રમાં આવી જાવ તો સૌરાષ્ટ્રમાં વેરાવળ બાજુનો જે ભાગ છે જ્યાં ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લો છે, મોરબી છે, આ બધા જિલ્લાઓમાં છૂટા છવાયા વરસાદો રહેવાના છે. કચ્છ લાગુના સેન્ટરમાં પણ વરસાદ રહેશે. હવે મિત્રો આ સિસ્ટમ કોઈ મજબૂત નથી એટલા માટે કોઈ મોટા વરસાદની આશા ના રાખતા. આજે રાઉન્ડ શરૂ થયો છે 15 તારીખનો, એ જ રાઉન્ડ અત્યારે શરૂ છે અને 18-19 તારીખ શનિ રવિની અંદર વરસાદ તો 100% પડશે. એવું નથી કે વરસાદ નથી પડવાનો, પરંતુ એકદમ સામાન્ય 1 થી 2 ઇંચ 1.5 ઇંચના વરસાદ અને અમુક ભાગોમાં વધુમાં વધુ 3 ઇંચ, એનાથી વધારે કોઈ આગાહી નથી. અને ક્યાં પડશે એનું પણ મિત્રો કોઈ પ્રોપર સિસ્ટમ નથી એટલા માટે અપડેટ ના આપી શકીએ. પરંતુ જ્યાં દેખાઈ રહ્યા છે વરસાદ તેના નામ લઈને મેં તમને જણાવ્યું. બાકી છૂટા છવાયા વાદળો છે એટલે ગમે ત્યાં મિત્રો અચાનક વાદળ ફાટે તો એક 10-20 મિનિટનો રાઉન્ડ આવી શકે ને એમાં તમને 1.5 થી 1 ઇંચના વરસાદો પણ જોવા મળી શકે. તો આ રીતની સિસ્ટમ ચાલવાની છે. બાકી મલાલ પટેલે પણ કીધું છે, ખાસ મિત્રો મલાલ પટેલે વરસાદો આગામી જે વરસાદ છે એના પાણી ખૂબ સારા ગણાવ્યા છે. જી હા, શું વાત છે આખી જણાવું મલાલ પટેલે શું કીધું છે. તો 20 તારીખ પછી મિત્રો શરૂઆત થઈ રહ્યું છે પુષ્ય નક્ષત્રની. તો આજે પુષ્ય નક્ષત્ર છે 20 થી લઈને 30 તારીખ પછી સુધી ચાલવાનું છે. તો આ નક્ષત્રનું પાણી ખૂબ સારું રહેશે ખેડૂતો માટે. એટલે 20 તારીખ પછી જે વરસાદનો રાઉન્ડ છે એ ખૂબ સારો, રાઉન્ડ પણ સારો છે, વરસાદ પણ સારો છે અને પાણી પણ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે એવી આગાહી મલાલ પટેલે આપી છે. બાકી મિત્રો જણાવી દઈએ તો હવે ગુજરાત રાજ્યના આગામી 12 દિવસ સુધીનું હવામાન ખૂબ મિત્રો જરૂરી રહેશે જાણવું. એના વિશે હું તમને પળે દરરોજ જેવી અપડેટ આવતી જશે એમ આપતો જઈશ. તો આ ચેનલના માધ્યમથી તમારે સબસ્ક્રાઇબ કરીને જોડાયેલું રહેવું ખૂબ જરૂરી બનશે, કારણ કે અહીંયા મિત્રો તમને સચોટ માહિતી આપવામાં આવશે. વરસાદ નહીં હોય તો નથી કહેવામાં આવશે, વરસાદ હશે તો છે કહેવામાં આવશે. ખોટું મિત્રો જે છે તે તમને વહેમમાં રાખવામાં નહીં આવે. એ જ રીતે આજે પણ વાત કરી અને ખાસ મિત્રો છેલ્લે ડિસ્ક્લેમર કે વિડીયોમાં જે પણ માહિતી આપી છે એ બધી વેધર મોડેલોના આધારે છે, આંકડાઓને આધારે છે અને અહેવાલોને આધારે છે, જેની પુષ્ટિ અમે કરતા નથી કે રેસ્પોન્સિબિલિટી પણ અમે લેતા નથી કોઈ પણ પ્રકારે. આગાહી છે મિત્રો, મલાલે પણ કહ્યું હતું કે જેમણે આગાહી માનવી હોય માને, ના માનવી હોય તો એના માટે ફરજિયાત નથી. આ અમારો માત્ર એક અનુભવ છે જે અમે તમારી સાથે શેર કરીએ છીએ. બાકી મિત્રો ફરી કાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.